એને બગાડી નાખશે. આપણને એવો વિશ્વાસ કેમ નથી કે હું એને સુધારીશ? એના મિત્રોની અસર નહીં થાય, એના પર એના પિતાની અસર થશે, એની માની અસર થશે. એ સાચું જ શીખશે, એ એના મિત્રોને સુધારશે બગડવાને બદલે. આ વિશ્વાસ આપણે ખોઈ બેઠા છીએ, કારણ કે આપણે આપણા સંતાન સાથે વાત જ નથી કરતા. સૌથી પહેલાં એને આ પરંપરા સાથે જોડીએ, બીજા એને સાંભળીએ, એને શું કહેવું છે એ તો સમજીએ. અને ત્રીજી સૌથી મહત્વની વાત, જે મોટા ભાગના માતા પિતા ધીરે ધીરે સાવ મિસ કરી ગયા છે, આપણા સંતાન એના માતા પિતાને વાલ કરતા જોતા જ નથી. પિતા ઈંચકે બેઠા હોય, મા બાજુમાં બેઠી હોય, પિતાના ખભે માનું માથું હોય, ગાડી ચલાવતા કે બીજી કોઈ જગ્યાએ પિતા માનો હાથ પકડીને લઈ જાય. કદીક મા ને પિતા હગ કરે, કદીક મા રસોઈ કરતી હોય તો પિતા રસોડામાં જઈને માને વાલ કરીને ઊભા હોય. આવા દ્રશ્યો આપણું સંતાન જોવાનું ચૂકી ગયું છે. આપણા સંતાનને એક જ વાત ખબર છે કે મારા માતા પિતા રાત્રે એમના બેડરૂમનું બારણું બંધ કરે છે. આ એક જ સંબંધ છે. અને લગ્નને આપણે ધીરે ધીરે શારીરિક સંબંધો ભોગવવાના લાયસન્સમાં ટ્રાન્સફર કરવા માંડ્યા છીએ. દાંપત્ય નામના શબ્દ સાથે હવેના સંતાનોને કોઈ નિસ્બત જ નથી. સહજીવન નામનો શબ્દ નથી, જીવન સાથી નામનો શબ્દ નથી. ટોલરન્સ, સ્નેહ, વાલ, એકબીજા સાથે જીવવાની આખી પરિભાષા જ બદલાઈ ગઈ છે. ડિગ્રીના લગ્ન ડિગ્રી જોડે થાય છે, MBBSના લગ્ન MBBS જોડે, MAના લગ્ન MA જોડે, વ્યક્તિના લગ્ન વ્યક્તિ જોડે નથી થતા. અને કદાચ એટલે આ લગ્નો તૂટવા માંડ્યા છે. આદર્શ દાંપત્યનો દાખલો તમારી નજર સામે તમારા માતા પિતાનો હોય તો જ તમે આદર્શ દાંપત્ય જીવી શકો. એ આપણે આપી શકતા નથી. અને એમાં દાટ વાળ્યો છે ફિલ્મોએ. સુહાગરાતના દ્રશ્યો એવા ઊભા કરે કે છોકરાઓને એમ થઈ જાય કે આ જ સત્ય છે. તમે વિચાર કરો કે કોન્સ્ટન્ટ ચારે તરફથી આ પેઢી ઉપર જે મારો કરવામાં આવે છે એ સેક્સનો મારો છે. મોટા મોટા પોસ્ટર્સમાં સ્ત્રીઓ અડધા વસ્ત્રો પહેરીને દરેક જગ્યાએ તમને જોવા મળે. પુરુષોના અંડરગાર્મેન્ટ હોય કે શેવિંગ બ્લેડ હોય કે પુરુષોનું ડીઓ હોય, દુનિયાની કોઈ પણ ચીજ વેચવા માટે શરીર સ્ત્રીનું વપરાય છે. અને એ વપરાતા શરીરોને કોઈએ કદીએ અવાજ કરીને રોક્યું જ નથી. સ્ત્રી પણ એનો ભાગ છે. એકતા કપૂરની સિરિયલ્સ જે બતાવે છે એ કેટલું સત્ય છે. આવી સાસુઓ આપણે જોઈ છે કોઈ દિવસ કે પગથિયા પર તેલ રેડે એની બહુ પ્રેગ્નન્ટ હોય ત્યારે એમને લપસાવવા માટે? અને આપણે જોઈએ છે, આપણે આનંદથી જોઈએ છે, ને આપણા છોકરા પણ આપણી સાથે જુએ છે, એ આપણે ભૂલી ગયા છીએ. આપણે એ કુમળા મગજો પર રિલેશનશિપના ષડયંત્રોની અસર પાડીએ છીએ. અને એ ષડયંત્રો એ શીખે છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટલી આપણા સંતાન સામે જે દાખલો બનવાનું છે, જે આદર્શ બનવાનું છે, જે હીરો. આજે જ અમે ડોડિયા સાહેબને ત્યાં હતા ત્યારે એના મમ્મીએ, એમના વાઈફે કહ્યું કે મારા દીકરા માટે ડોડિયા સાહેબ હીરો છે. એને છે કે એના ડેડ જ હીરો છે. અને ત્યારે મેં કહ્યું, મેં કીધું ટુ થિંક વેરી સિરિયસલી અબાઉટ ઇટ. ઘરમાં હીરો મળે બાળકને, એનાથી વધારે તમે શું પ્રોવાઈડ કરી શકો? એક આદર્શ પોતાના સંતાનને આપો, એનાથી વધારે તમે આપી શું શકો તમારા બાળકને અપરાઇટ જીવવા માટે? હું માનું છું કે આ આપણે પણ આ દાખલો આપવામાં કંઈક મિસ કરી ગયા છીએ. બાળકની સામે ઝઘડતા માતા પિતા, એનાથી વરવું બીજું કોઈ દ્રશ્ય નથી. પિતા માને સન્માન ન કરે, મા પિતાને સન્માન ન કરે. રહેવા દો ને, હવે મને ખબર છે તમને કેટલું આવડે છે. જે બહુ કોમન ડાયલોગ છે. પિતા એમ કે તારામાં અક્કલ નથી, તું છાની રહે, તને નહીં સમજ પડે, તારી મામાં બુદ્ધિ નથી. આ કેટલા સામાન્ય ડાયલોગ્સ છે. અને બંને એકબીજાને રિસ્પેક્ટ નથી કરતા, એટલે સંતાન આ જ સાંભળીને મોટું થયું છે. પરસ્પર સન્માન, પરસ્પર સ્નેહ, એ કદાચ આદર્શ દાંપત્ય આપણા સંતાનને દાખલો પૂરો પાડવાની એક બહુ મોટી જરૂરિયાત છે. યુવાનો અને સંબંધો થોડોક ગંભીર વિષય છે, એટલે હું કદાચ તમને બહુ આના પર જોક્સ નહીં કરી શકું, અથવા તમને હસાવીને આ વાત નહીં કરી શકું, કારણ કે હસી કાઢવું એ આપણો સ્વભાવ થઈ ગયો છે. આપણે બધા મનોરંજનના આશિકો છીએ.
નાટકો પણ આપણને કોમેડી ગમે છે, સિરિયલ પણ આપણને કોમેડી ગમે છે. પૈસા ખર્ચીને હસવા જઈએ છે, પૈસા ખર્ચીને ગંભીર બાબત કે જ્ઞાન કે સમજદારી લેવામાં આપણો રસ ઘટતો જાય છે. એટલે કદાચ આ વાત તમને થોડી ગંભીર લાગી હોય તો પણ મારી બહુ અંગત વિનંતી છે કે નવી પેઢી એ આવનારા ભવિષ્યનો પાયો છે. એને વિશે હસીને વાત કરવી, એને વિશે સાવ જોક્સની જેમ વાત કરવી, એને બદલે આ મારી વાતો પર બહુ ગંભીરતાથી વિચાર કરજો કે ભાઈ તમારો અવાજ નહીં ચાલે અને તમારી હાઇટ સાથે તમે હીરો નહીં બની શકો. એલ્વિસ પ્રેસ્લીને એમ કહ્યું હતું કે સંગીત તમારી પ્રકૃતિ નથી. વિલ્મા રુડોલ્ફને એમ કહેવામાં આવેલું કે બેન હવે તો તું ઊભી જ નહીં થઈ શકે, ઓલિમ્પિકમાં દોડવાની વાત છોડી દે. યુવરાજ કેન્સરમાંથી બહાર આવ્યો, લીસા રે કેન્સરમાંથી બહાર આવી, મનીષા કોઈરાલા કેન્સરમાંથી બહાર આવી, એન્જેલિના જોલીએ પોતાની બ્રેસ્ટ કઢાવી નાખી. આ આખી પેઢી બહુ જબરજસ્ત પેઢી આવી છે. દીપિકા પદુકોણે પબ્લિકલી ઇન્ટરવ્યૂ આપીને કહ્યું કે હું ડિપ્રેશનમાંથી પસાર થઈ. એ એમના સંબંધો વિશે ડરતા નથી, એમની વીકનેસ વિશે ડરતા નથી, એમની સમસ્યાઓને જાહેરમાં ચર્ચી શકે છે. અને જો આટલું જ આપણે ફોકસ કરી શકીશું તો નવી પેઢી સાથેના નવા સંબંધો આપણને સહેજ પણ અઘરા નહીં પડે. ખૂબ આભારી છું સૌની. ફરી એકવાર પ્રણામ કરું છું અને મારી વાત પૂરી કરું છું. પ્રશ્નો કેવી રીતે ત્યાંથી પૂછશે? ઓકે. જેને આ વિશે મારી સાથે વાત કરવી હોય, પ્રશ્નો પૂછવા હોય એ પૂછી શકે છે. ફીલ ફ્રી. હેલો કાજલજી. હાજી, ક્યાં છો? અહીંયા મારો પ્રશ્ન છે. જી. પ્રશ્ન તો નહીં પણ આપનું ગાઈડન્સ જોઈએ છે કે જી. જે સમાજ વ્યવસ્થા છે અત્યારે, જી જી, યુવાનોનો આપની દ્રષ્ટિએ એમાં સમાજ, કારણ કે જે કાંઈ પ્રોબ્લેમ આપે કીધા એની પાછળ સમાજ વ્યવસ્થાનો એક મોટો ભાગ છે. જી. તો યુવાનોએ ખાસ કરીને પોલિટિક્સમાં પોતાનો કેટલો સમય આપવો જોઈએ? ફક્ત 5 વર્ષે એકવાર મત આપવા પૂરતો જ આપવો જોઈએ કે ખરેખર 21 વર્ષની ઉંમરે જે મત આપવા જાય છે તો બાકીના 5 વર્ષે એ લોકોએ કંઈક યોગદાન આપવું જોઈએ કે ન આપવું જોઈએ? જો આપે તો એનાથી બેનિફિટ શું? પોલિટિક્સ એટલે રાજનીતિ. પહેલાં તો ખટપટ નહીં, એ આપણે એમને સમજાવવું પડશે. રાજનીતિ એટલે દેશના વિકાસની વાત. જો રાજનીતિની વાત કરીએ તો કૃષ્ણ સૌથી મોટા પોલિટિકલ સ્કોલર હતા. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ દાખલ થાય છે પોલિટિકલ સ્કોલર તરીકે. ભાગવતમાં કૃષ્ણ બાલ સ્વરૂપે છે, મહાભારતમાં કૃષ્ણ બાલ સ્વરૂપે નથી. એ પોલિટિકલ સ્કોલર તરીકે દાખલ થાય છે. રાજનીતિ એટલે ખટપટ નહીં, રાજનીતિ એટલે ગોસિપ નહીં, રાજનીતિ એટલે કરપ્શન નહીં, રાજનીતિ એટલે પાવરની સ્ટ્રગલ નહીં, રાજનીતિ એટલે સત્તાની સાઠમારી નહીં. આવું સમજાવીને જો આપણે યુવાનને પોલિટિક્સમાં દાખલ કરી શકીએ તો હું માનું છું એ તો આવતીકાલનું ભવિષ્ય છે. અને ગમે એટલું દાખલ કરીએ કે રોકીએ, જેને રસ છે, જેને દેશના વિકાસમાં રસ છે એ આવવાના જ છે ને આવશે જ. મને આજે જ કહ્યું કે મોરબી કલ્ચરલી એવું કશું કરતું નથી, થોડું ઠંડુ શહેર છે. હવે જો આવું કોઈ કહેતું હોય ને આવી હાજરી હોય તો એનો અર્થ એમ થયો કે યુવાનો બદલાઈ રહ્યા છે. એટલે યુવાનો આવશે જ એવો મને વિશ્વાસ છે. હેલો. હાજી. હા કાજલ મેમ, હાય. હાય. જ્યોતિ, મારો ક્વેશ્ચન એ છે કે લાઈફનો પર્પસ કઈ રીતે આપણે પર્પસ કઈ રીતે ફિક્સ થાય લાઈફનો? બેટા, પર્પસ કદી ફિક્સ ન થાય. સૌથી પહેલાં તો પર્પસ એટલે શું? ધ્યેય, જીવવાનું લક્ષ્ય, જીવવાનું કારણ. તો લાઈફ જ લાઈફનો પર્પસ છે. સૌથી પહેલાં તો આપણને આટલી સુંદર જિંદગી મળી છે, ઈશ્વરે આટલું બધું, કુદરતે આટલું બધું આપ્યું છે, તો સુખી કરવા અને સુખી થવું, આ જ ઓર્ડરમાં લાઈફનો પર્પસ હોવો જોઈએ. સંસ્કાર એટલે શું? તમારા સિવાયના લોકો પણ જીવે છે અને તમારા પછી પણ દુનિયામાં લોકો જીવવાના છે એવી સમજ, એ સંસ્કાર. પ્લાસ્ટિક ન ફેંકવું, કચરો ન ફેંકવો, પાણી ઓછું વાપરવું, પેટ્રોલ બચાવવું, આવું આપણને શીખવવું પડે. એ જ કેટલી મોટી વાત છે ને કેટલી ખોટી વાત છે. માણસની એક મજાની વાત એ છે કે તમારે બળદને એવું નથી કહેવું પડતું કે બળદ થા, બળદની જેમ વરત.
આપણે કૂતરાને એવું નથી કહેવું પડતું કે કૂતરાની જેમ બિહેવ કર, બિલાડીની જેમ નહીં. આપણે ઘોડાને એવું નથી કહેવું પડતું કે ઘોડાની જેમ વરત, ગધેડાની જેમ નહીં. પણ માણસને એવું કહેવું પડે છે કે માણસ થા, બી હ્યુમન. એટલે માણસ હોવું એ જ બહુ મોટો પર્પસ છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે કે માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ નીચેની તરફ છે. બાકીના બધા પ્રાણીઓ કાં તો આડા છે ને કાં તો ઊંધા છે. ધેટ મીન્સ આપણે માણસ છીએ એ જ આપણો જીવવાનો પર્પસ છે. ટુ લીવ લાઈક અ હ્યુમન, વોટ વી આર અસાઇન્ડ ટુ લીવ, વોટ વી આર હિયર ફોર, ટુ લેટ અધર્સ લીવ, ટુ બી ગુડ ટુ અધર, શેર, ગીવ, એન્જોય એન્ડ લેટ અધર્સ એન્જોય. નડવું નહીં. આટલું પણ થઈ શકે તો હું માનું છું કે મોટું કામ છે. થેન્ક યુ મેમ. તમે જોયા હશે ઘણા લોકોને સોસાયટીમાં રસ્તો થતો હોય ને તો અરજી કરે, અહીંયા રસ્તો કરવો નહીં. બરાબર વચ્ચે ગાડી પાર્ક કરે ને તમે જઈને એમ કહો ને કે સહેજ ખસેડો ને કે કેમ કેમ ખસેડું, તમને ક્યાં નડે છે? આવા જે નડેશ હોય ને બધા, એ નડેશને ખસેડો ને તો એ બહુ મોટી વાત છે. નડવું નહીં ને એ પણ લાઈફનો બહુ મોટો પર્પસ છે. જી हेलो नमस्कार मैडम. ક્યાં પૂછે છે? નમસ્તે. हेलो आप કેમેરા? હાજી હાજી, મને લાઈટ સીધી આંખમાં આવે. જી હા, તમારું આ જે જોરદાર વક્તવ્ય છે એ સાંભળી અને ખરેખર ઘણો બધો આનંદ થયો અને ઘણું બધું શીખવા મળ્યું. એક બહુ સળગતો પ્રશ્ન છે. હું એક ટીચર છું જી અને અહીં ઘણા બધા શિક્ષક મિત્રો છે, સંચાલકો છે. આ બધા વતી એક પ્રશ્ન હું રજૂ કરવા માગું છું. બોલો ને. આજનો સમય એવો થઈ ગયો છે કે બાળકોને આપણે ભણાવી છીએ સારી રીતે, જી. પણ જો એને થોડું કંઈ આપણે ખીજાઈ જાય અથવા એને કંઈ કહી દઈ તો એ ઘણી વખત ન ભરવાના પગલાં ભરી લે છે. સાચી વાત છે. અને ખાલી એક હોમવર્ક નથી કર્યું એવી બાબતમાં પણ એ માઠું લગાડી લે છે અને ઘણા ખોટા પગલાં ભરે છે. તો એ બધાને સાચી દિશામાં વાળવા માટે કોઈ રસ્તો આપના તરફથી જો જાણવા મળે. કેમ કરે છે આવું, એવો વિચાર જો આપણે કરીએ તો આપણને સમજાય કે પ્રેશર બહુ છે ચારે તરફથી. તાણમાં જીવે છે બધા. નાનું 5 વર્ષનું છોકરું હોય ને એ તમને કે મને બહુ ટેન્શન છે. એને આ શબ્દનો અર્થ પણ નથી ખબર ત્યારે એને અનુભૂતિ થવા માંડી છે. એને શેનું ટેન્શન છે? એની ઉપર એટલી બધી કમ્પલ્શનની દિવાલો લાદવામાં આવી છે કે એનું બાળપણ ગૂંચવાઈ ગયું છે. એણે અમુક માર્ક લાવવાના છે, એણે અમુક વાત સાબિત કરવાની છે. નાનું છોકરું ઘરમાં મહેમાન આવે ને એને પણ આપણે કેવું કહીએ છીએ, ચલ કરી બતાવતો, ચલ આમ કરતો. બહુ માર્ક આવે, બાળક પાસ થઈને આવ્યું છે, રિઝલ્ટ લઈને આવ્યું છે, આનંદ કરવાને બદલે માતા પિતા સૌથી પહેલાં શું પૂછે છે? હાઈએસ્ટ માર્ક કોના છે? તારા કેમ નથી? સાવ નાનકડું બાળક હોય, હજી સમજે એ પહેલાં એના મા બાપ એને એમ કે ચલો ફર્સ્ટ થઈ જાઓ. આ ફર્સ્ટ હોવાની, આ બેસ્ટ હોવાની, આ સાબિત કરવાની જે આખી નવી સંઘર્ષની રીત ઊભી થઈ છે ને એ બાળકને થકવી નાખે છે. અને આપણે બધા જ એ સ્ટ્રેસમાં જીવતા બાળકને સમજવાને બદલે એના પર સ્ટ્રેસ વધારતા જઈએ છીએ. ભણીશ નહીં તો ખાઈશ શું, સાયન્સમાં જ જવું પડે, તારે ડૉક્ટર જ થવાનું છે, તારે આમ જ કરવાનું છે, આમ તો કરવું જ પડે. અને શિક્ષક પણ પોતાના તરફથી એને રિલેક્સ કરવાને બદલે, સારા શિક્ષકો નથી એવું નથી કહેતી, પણ શિક્ષકનો ધર્મ એ એક આખો જુદો વિષય છે કે આ વ્યાપાર નથી. શિક્ષણ ધીરે ધીરે એટલું બધું કરપ્ટ, એટલું બધું વ્યાપારની દિશામાં જતું રહ્યું છે. કઈ સ્કૂલમાં ભણે છે એ પણ સ્ટેટસનો પ્રશ્ન છે. મ્યુનિસિપલ સ્કૂલમાં ભણીને ડૉક્ટર, એન્જિનિયર, રાષ્ટ્રપતિ થયેલા લોકોને આપણે ઓળખીએ છીએ, પણ અમુક પ્રકારની શાળામાં જાય બાળક એ મા બાપનું સ્ટેટસ છે, એને તો બિચારાને ખબર જ નથી. એક દિવસ એક મહેમાન ઘેર આવ્યા ને એણે એક છોકરાને પૂછ્યું કે કોણ સી સ્કૂલ મેં જાતે હો? તો છોકરાએ કહ્યું મેં જાતા નહીં હું, ये लोग भेजते हैं. એટલે આવી સ્થિતિમાં આપણું બાળક આવી ગયું છે.
અને એ સ્ટ્રેસ એ સહન નથી કરી શકતું. આપણે એને ખીજાઈએ કે હોમવર્ક કરવાનું કહીએ તો છેલ્લું પોઈન્ટ છે, ત્યાં સુધી આપણે એને ધકેલ્યું છે. કારણ તો બહુ નજીવું હોય છે છેલ્લે. તમે જો અનુભવ્યું હોય તો તમને સમજાય કે આમ બધી વાતમાં ગૃહિણી સરસ રીતે વર્તતી હોય અને એક દિવસ એનું મગજ જતું રહે કે આ ગ્લાસ અહીંયા નહીં મૂકવાનો એમ, ત્યારે તમને એમ થાય કે આ વાત ઉપર કોઈ ખીજાય. પણ એ ગુસ્સો ક્યાંથી આવ્યો છે? એ કેટલાય કલાકો કેટલાય દિવસોનો ક્યુમ્યુલેટ થયેલો ગુસ્સો છે, જે આ સાવ નાનકડી વાતમાં બહાર નીકળી ગયો છે. કુકર કેટલાય કલાકથી ગેસ પર છે, હવે સીટી વાગી છે. એટલે એ જ્યારે આવા પગલાં ભરી લે છે ત્યારે એના ઉપર જે પ્રેશર છે એ પ્રેશર એકમાત્ર કારણ છે, અને પ્રેશર રિલીઝ કરી જ દેવું જોઈએ. એને એનું બાળપણ જીવવા દેવું જોઈએ, એને એની રીતે આગળ જવા દેવું જોઈએ. આપણને આપણા ઉછેરમાં અને આપણા સંસ્કારમાં અને આપણા બાળકના ભવિષ્યમાં શ્રદ્ધા હોવી જોઈએ. મારા દીકરાએ 12મા ધોરણ પછી 1 વર્ષનો બ્રેક લીધો છે, મેં એને આપ્યો છે. એ કંઈ નથી કરતો અને મને બધા પૂછે છે કે એક વર્ષ બગડશે નહીં, પણ ત્યારે મારો જવાબ એ છે કે આખી જિંદગી બગડે ને એના કરતાં 12 મહિના બગડે સારા. એ એન્જિનિયરિંગમાં જાય, 5 વર્ષ ભણે, એક સીટ બગડે ને એને એમ સમજાય કે મેં ભૂલ કરી. એને બદલે એને નક્કી કરવાનો સમય આપવો એ માતા પિતા તરીકે આપણી ફરજ છે. પહેલાં આટલા ઓપ્શન જ નહોતા. બહાર જમવા મા બાપ લઈ જાય ને તો ઢોસા, સેન્ડવિચ અને આઈસ્ક્રીમ ને પાઉંભાજી, એ સિવાય કોઈ ઓપ્શન જ નહોતા. હવે દરેક વાતમાં બાળક પાસે ઓપ્શન છે, અને પસંદગીની તકો વધતી જાય ને એમ ચોઈસ અઘરી બનતી જાય. એટલે અઘરી ચોઈસમાં આપણું સંતાન દાખલ થઈ ચૂક્યું છે, આ હરીફાઈમાં આપણું સંતાન દાખલ થઈ ચૂક્યું છે, આ યુદ્ધમાં, આ સંઘર્ષમાં એણે એની ઈચ્છા વિરુદ્ધ દાખલ થયું છે. એટલે એની આસપાસનું વાતાવરણ જેટલું ઇઝી રાખીશું એટલું હું માનું છું એના વિકાસમાં ફાયદો થશે. કોઈ પણ વ્યક્તિનો વિકાસ દબાવીને ના થાય, એને ખુલવા દેવો પડે. કોઈ પણ છોડને તમે આમ બંધ કરી રાખો તો એ નહીં ખુલે. એને સૂર્યપ્રકાશ, તડકો, ખુલ્લી હવા, ખુલ્લી જમીન મળવી જોઈએ, અને તો એ વિસ્તરે, તો એ વિકસે. આપણે તો હવે એકદમ બોન્સાઈના જમાનામાં જીવવા માંડ્યા છીએ કે ઇન્જેક્શન આપો, ગ્રોથ કંટ્રોલ કરો, આપણા કંટ્રોલમાં, બધું રિમોટથી ચાલવું જોઈએ. બાળક નહીં ચાલે. ટીવી ચાલશે, એસી પણ હવે તો બહારથી તમે ઓન કરી શકો, એસી એવા ટેકનોલોજી આવી ગઈ છે, પણ બાળક રિમોટથી નહીં ચાલે. ને એ રિમોટથી ચલાવવા જવામાં હું માનું છું આ ઘટનાઓ બને છે. આ પ્રેશર એમને એ સ્થિતિમાં લઈ જાય છે કે પ્રેશર ન લઈ શકે, એટલે એને લાગે છે કે જિંદગી પતાવી નાખવી એ સહેલો રસ્તો છે. લાઈફની વેલ્યુ નથી થતી આપણા સંતાનોને. જી નમસ્તે કાજલજી. નમસ્તે મેમ. થેન્ક યુ વેરી મચ. તમારું જે ઇન્ફોર્મેટિવ જે જ્ઞાનોત્સવનો અમને જે લાભ મળ્યો છે